ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે બિનઅધિકૃત રીતે ખનીજ ખનન થતા ભરૂચના સાંસદ અને માજી ધારાસભ્યએ જનતા રેડ કરી. જનતા રેડમાં સાંસદ તથા માજી ધારાસભ્ય સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા. રિપોર્ટર નિમેશ ગોસ્વામી, ન્યૂઝ 14 ઝઘડિયા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી પાસે ડમલાઈ ગામમાં કેટલાક ભૂમાફિયાઓએ સિલિકા કાઢવાનું મોટું કૌભાંડની શરૂઆત કરી. એ માહિતી ઝઘડિયાના આગેવાન અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી. તમે બંને લોકોએ આ જે ઘટના છે, જે મોટું કૌભાંડ છે, એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા. એમને પણ એમના સોશિયલ મીડિયા એમના ગ્રુપમાં મૂક્યું, મેં પણ મારી પોસ્ટ મૂકી. આને લઈને કેટલાક આની સાથે જોડાયેલા લોકો અમને ખોટા પાડવા માટેના પ્રયાસો કર્યા છે. તો અમે સાચા છે એ સાબિત કરવા માટે આજે પ્રત્યક્ષ આ વિસ્તારના આગેવાનો સાથે અમે આવ્યા છે. આપ બધા જોઈ શકો છો, મીડિયાના મિત્રો પણ, અને બીજા લોકોને ન દેખાતો હોય અધિકારીનો એ પણ આવીને જોઈ શકે છે. ઓફિસમાં બેઠા બેઠા નહીં જોઈ ભાઈ, અહીંયા સ્થળ પર આવ્યા. જેમ માનનીય મહેશભાઈ વસાવાને હું પોતે અહીંયા આવ્યા, એ રીતના બધા અને મારી સાથેની ટીમ બધા લોકો આવ્યા. એ રીતના અધિકારીઓ પણ આવ્યા, આની સાથે જોડાયેલા અધિકારી. અને મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે, મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી જ છે, મારો સ્પષ્ટ આક્ષેપ છે, આ જે પ્રકારે જે આ ખનિજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે, બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે, ટીડીઓ જવાબદાર છે, પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે. આ બધા જ લોકોની મિલીભગતથી આ પ્રકારની ભૂમાફિયાઓ આ પ્રકારની સિલિકાનું મોટું કૌભાંડ, કરોડો રૂપિયાનું ગેરકાયદેસર કાયદેસર ધંધો કરતા હોય એમને કોઈ વાંધો નથી, રોજગારી મેળવતા હોય એની સાથે કોઈ વાંધો નથી, પણ સ્થાનિક લોકોને રોજગારી મળી જોઈએ. બહારના લોકો આવીને આ પ્રકારનો ધંધો કરે કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા માંગવાના નથી, માગતા નથી. કોઈને રોજગારી મળે એના માટે અમે સામેથી ખુશી આનંદની લાગણી અનુભવીને સપોર્ટ કરીએ છીએ, પરંતુ ખોટું નહીં કરવું જોઈએ. અને કેટલાક જનતાને પણ મારી અપીલ છે કે કેટલાક આ ભૂમાફિયા અમારા વિરુદ્ધમાં ગેરમાર્ગે લોકોને ચડાવ ઉશ્કેરી રહ્યા છે, અમારા ઉપર ક્યાંક બની શકે તો હુમલા પણ કરવાના પ્રયાસો કરે. આજે મને ફોન આવ્યા કે ત્યાં ના જશો ને વાતાવરણ ઢોળાય છે, ગંભીર વાતાવરણ. મેં કંઈ વાંધો નહીં, અમે સત્યની લડાઈ લડી છે અને સત્ય માટે લડે છે. મહેશભાઈ પણ ડેડિયાપાડામાં વર્ષોથી ધારાસભ્ય તરીકે આ સત્યની લડાઈ લડ્યા છે. એમના પિતાશ્રી છોટુભાઈના માર્ગે લડાઈ લડી રહ્યા છે. ત્યારે આમ જનતાને પણ અમારી વિનંતી છે કે અમે સાચી લડાઈ લડી છે. આદિવાસીના હક અને અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે. આદિવાસીનો હક અને અધિકાર પંચાયત તો એકલો નથી, એના આમ પ્રજા આખા ગામને લોકોનો આ જે ચાલે છે આ કૌભાંડ, એ ગામના લોકોને રોજગારી મળે એના નિયમ પ્રમાણે એમને કોઈ વાંધો નથી. પરંતુ આજે કેટલાક ભૂમાફિયાઓ, રેત માફિયાઓ, સિલિકા માફિયાઓ, આ સિલિકા માફિયા રાજપાડમાં જો ક્યાં ક્યાં ઠેર ઠેર એજન્સીઓ ઠોકી બેસાડી છે. એ બધા લીગલી નથી. સરકારની જે કેટલાક નિયમો છે, પોલિસી છે, એનો વિરુદ્ધ જઈને આ બધું ઠેર ઠેર સિલિકા કૌભાંડ કરી રહ્યા છે. નાના હશે કે પછી મોટા લક્ષો છે, મોટા લોકોની મોટી વગ હશે, પરંતુ અહીંના લોકો જાગૃત થયા છે. ગમે એટલી વગવાળા હશે, ગમે એટલા પૈસાદાર હશે, પણ અમારા આગળ આ લોકો ટકી નથી શકવાના. અમે આ ફક્ત દમલા ગામ પૂરતું નથી, અમારી લડાઈ ગામે ગામ જ્યાં આવી રીતના ગેરકાયદેસર રીતના ખાણ ખનીજમાં ચોરી થતી હશે, રેતી કૌભાંડમાં ચોરી થતી હશે કે સિલિકાનું કૌભાંડ થતું હશે ગેરકાયદેસર, તે બધા ગામોમાં જઈશું અને જનતાને જાગૃત કરીશું. અને ગેરમાર્ગે દોરાશે એમને કહીશું ભાઈ આ લડાઈ તમારા સ્થાનિક લોકો માટે છે, સ્થાનિક ગામના આદિવાસી યુવાનો માટે લડાઈ છે, અને તમે આ ધંધો તમે કરો, બીજાને સપોર્ટ ના કરો. અને એક બે કદાચ ગણેલા યુવાન કોઈક લાલચમાં આવીને આવા લોકોને સપોર્ટ કરે એ વ્યાજબી નથી. તો આવનારા દિવસોની અંદર અમે વહીવટીતંત્રનું પણ ધ્યાન દોર્યું છે અને હજુ પણ ધ્યાન દોરવાના છે. હું મહેશભાઈ સાથે જઈને કલેક્ટરને રજૂઆત કરીશું. આની તપાસ થવી જોઈએ. એમાં પંચાયતના પણ જવાબદાર લોકો છે, એમાં સરપંચ હશે, તલાટી હશે, મામલતદાર પણ જવાબદાર છે, પોલીસ પણ તેટલી જવાબદાર, ટીડીઓ પણ તેટલો જવાબદાર અને પ્રાંત અધિકારી પણ તેટલો જવાબદાર છે. આજે જો મહેશભાઈ પોસ્ટ મૂકી, મેં પોસ્ટ મૂકી, આ ખાલી પોલીસ બંદોબસ્ત એકલા આવ્યા છે અમને બીવડાવવા માટે, પણ અધિકારી જેમની ખરેખર જેમની જવાબદારી છે, ખાણ ખનીજથી માંડીને બધા જ લોકો, મામલતદાર કે પ્રાંત કે જે હશે એ બધા લોકો અહીંયા આવવું જોઈતું હતું. અને આ સ્થળ પર અમે બતાવતા એમને કદાચ આંધળા લોકો એમને પાટા બાંધેલા છે, પ્રાંતના અધિકારીને પાટા બાંધેલા છે, મામલતદારને પાટા બાંધેલા છે, ખાણ ખનીજના અધિકારીને પાટા બાંધેલા છે, કે પોલીસના અધિકારી જે નિયમની હપ્તા લે છે એમને પાટા બાંધેલા હશે. અને સરપંચના અહીંયા આવતા તે અમને જે પડકાર ફેંક્યો છે એમને બતાવતા સરપંચને પણ જો એ ટીમ જો વિનંતી કરું છું તમે જાતે અહીંયા